ગણતરી કરવાની છે. આ 1 મીંડું છે, આ 1 અને 2 મીંડા, આ 1 છે એકડે બગડ 2 ચગડ 3, આ એકડે બગડ 2 ચગડ 3 ચોગડ 4, આ એકડે બગડ 2 ચગડ 3 ચોગડ 4 અને આ ચગડ. એવી રીતે 1 થી 10 ની ગણતરી છે. દાખલા તરીકે જો આ મેં મૂક્યું અહીંયા, આ ચાર્ટ અહીંયા મૂક્યો. આનો આને શું કહેવાય બોલો? બગડ 2. તો બગડ 2 ને ક્યાં મૂકવાનું? જ્યાં 2 મીંડા હોય ત્યાં. હા સરસ. આ 2 મીંડા મૂક્યા. ચલો હવે હું એક બાળકને બોલાવીશ અને બધા જ જે સંખ્યા પ્રમાણે અંક લખેલા છે એ પ્રમાણે મીંડાને ગોઠવી દેશું. ચલો આર્યન ગોઠવી દો. ચલો બધા જુઓ આર્યન ક્યાં ગોઠવે છે જોઈ લો બેટા. જુઓ પ્રાથુ જોઈ લો બેટા. સરસ. એકડે મીંડું 10 ક્યાં